જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે અમારી શેરીમાં આખા કાંદાના શાકનો પ્રોગ્રામ છે કે કાંદાનું શાક કઈ રીતે બને, તમારે બનાવવું હોય તો તમે ટ્રાય કરી શકો. આ ટમેટાની ગ્રેવી છે, આ બધો સામાન છે કાંદાના શાકના પ્રોગ્રામનો. અહીંયા કાંદા ફ્રાય થાય છે. હા, અમારા સોનામાસી શાક બનાવે છે. આ બધા એમને નિહાળે છે. આમાં લીલું લસણ નાખે. હવે આમાં મીઠું નાખે. તમારે તમારા સ્વાદ અનુસાર નાખો. અહીંયા બીજી બાજુ અમારા નીવ અને યુગભાઈ તૈયાર થાય છે કાંદાના શાક ખાવા માટે. હે નીવ આમ જો હા. તો હવે આમાં હિંગ નખાય છે, ટમેટાની ગ્રેવી નખાય છે. અહીંયા અમારા નીવુભાઈ નિહાળે છે. આમાં ગાંઠિયાનો અને માંડવીનો ભૂકો નાખ્યો. અને અત્યારે અમારે ગેસની નળી છે એ લીક થઈ ગઈ છે, તો અહીંયા બધા ડિસ્કસ કરે છે. મોનિકા, યુગુ બાબા. હવે નળી બદલી ગઈ અને પાછું શાક ચડાવી દીધું. ચૂલો જ બદલી નાખ્યો. આદુ નાખ્યો, આદુ. હવે આદુ મરચી એડ કરશું. આચાર મસાલો, इसके आचार मसाला, આનાથી સરસ ટેસ્ટ આવે. હવે એડ કરી ખાંડ. હવે એડ કર્યો લીંબુનો રસ. હવે એડ થયું દહીં. માખણ ચોર ગરમ મસાલો પાછો કરશું. ધાણા લેતો આવ્યો, બરફ લેતો આવ્યો. હું ગટુ વૈષ્ણવ નીવને રમાડું છું. આજથી નીવને બહુ બધા પ્રોગ્રામ આવવાનો પ્રોગ્રામ કરતા રહીજો.
બહુ મજા આવી. અઠવાડિયે 15 દિવસ તમે પ્રોગ્રામ કરતા રહો, મજા આવે. બહુ મજા આવી ભાઈ. બહુ સરસ છે. એક નંબર. જબરજસ્ત પ્રોગ્રામ. પૈસા ઉઘરાવો તો હિસાબ કરવાનો બાકી છે. આમાં ઘરે કેટલા એ કઈ એની ખબર નથી. જમવાની તો મજા આવી પણ બાયુનું મેનેજમેન્ટ બહુ જોરદાર. મેનેજમેન્ટ એમાં સોનાબેનનું મેનેજમેન્ટ એટલે એક નંબર. હા તમારા અમને મજા આવી, બહુ મજા આવી. આવું કરતા રહેજો, ગરમી થવા માંડી, કોઈ પંખો નથી આપતા. મામાને કહેવાનું હોય તમારે. આવી ગઈ. મને ચોકલેટમાં જોવા મજા આવી ગયા. ચોકલેટમાં જોવા મજા આવી. આ દીપાને શેમાં? અમારા પ્રિયાને ચોકલેટમાં મજા આવી. અમને કાજુ અને કાંદાનું શાક બહુ મજા આવી ખાવાની અને એમાંય સોનાલી મુસ્કાન બહુ સરસ બનાવ્યું એવું શાક બનાવવાની મજા આવી ગઈ. ગરમી તો ઠંડુ પીતો, હવે આઈસ્ક્રીમ ની જરૂર છે.